मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. ऐसे निश्चय मोक्ष मार्गના દો પ્રકાર વિકલ્પ જે છે એ પણ આશ્રવ છે. સમજાય છે? એનું કથન બે પ્રકારે કહ્યું નિશ્ચયનું, પણ વિકલ્પ છે આશ્રવ છે. નિર્વિકલ્પ આશ્રવને કારણે નિર્વિકલ્પ થાય છે એમ નથી. વિકલ્પ દ્વારા નિર્વિકલ્પને છોડે ત્યારે નિર્વિકલ્પ થાય છે. પાઠ તો એવો છે રસપૂર્ણ ચિઠ્ઠીમાં, વિકલ્પ હોય દૂસરી વાત, પણ એને લઈને નિર્વિકલ્પ થાય છે. આમાં છે ને, આમાં રસપૂર્ણમાં છે, રસપૂર્ણ ચિઠ્ઠી છે ને. સવિકલ્પ દ્વાર વળી એસા પાઠ है રસપૂર્ણ ચિઠ્ઠી. સવિકલ્પ દ્વાર વળી નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ. ત્યાં પણ એ લીધું છે, દ્વાર વળી એમ છે. એ વિકલ્પ દ્વારે વળી અંદરમાં જાય છે, એ દ્વાર છોડીને જાય છે. એ ભાઈ ખુલાસો બહુ કહેવાય, જમદાસ ખુલાકા ચિત્ર આપ્યું છે મોટું, હાથ મૂડી નામ કે અનિત છે ને અનિત છે ને કે એક છે. એ દ્વારા પણ જાય છે અંદરમાં, એ દ્વારને પકડવા જેવું નથી એમ કે તે સમજાય છે. કે ધર્મદાસ ખુલકે બહુ સરસ કીધું. એમાંથી વાંધા ઉઠાયા કે વિજ્ઞાન દીપિકામાં આ છે એ સોનગઢનું છે. હરે પ્રભુ, સોનગઢ વ્યભિચારી માર્ગ છે એમ કે છે. હરે પ્રભુ ભગવાન, ભગવાન આ શોભેની ભાઈ તને એ બાપમાં છે ભાઈ. અરે હા હા, પ્રભુ તું તો પૂર્ણાનંદ નો નાથ છો ને ભાઈ, એનાથી તને આનંદ મળશે. અને આ વિકલ્પથી માને ને રાગથી માને પ્રભુ એ તો દુઃખ થશે, દુઃખ થશે. દુઃખ આનંદ દુઃખમાં પીલાઈ જશે. એ વ્યવહારથી થાય ના આવું જૂઠો આરોપ કરો બાપુ, એમાં વિપરીત અભિપ્રાયમાં વર્તમાન પણ દુઃખ છે પ્રભુ, અને ભવિષ્યમાં પણ એ આનંદ
દુઃખમાં દબાઈ જશે. અરે એ વસ્તુ છે ભાઈ. હા તો સમજાણું કાંઈ જીવના વિકલ્પ એક રીતે અહીં કીધું ને અહીં કહ્યું ને કે હું અનંત જ્ઞાનરૂપ છું, શુદ્ધ છું, એક છું, સોમ ચિંતન એમ અહીં છે દેખાય. અનેક પ્રકાર નિસ્વરૂપ તારે હું ચિદાનંદ છું, શુદ્ધ છું, સિદ્ધ છું ઇત્યાદિ વિચાર સહજ આનંદ તરંગ ઉઠે છે, રોમાંચ ઉલ્સિત થાય છે. ત્યાર એવા વિચારો છૂટી જાય છે. એ વિકલ્પ દ્વારે કહ્યું છે. આમાં શૈલી તો બધી રોડનમલ બનારસીદાસ આદિ આચાર્યો તો બહુ સરસ વાત. हाँ बनारसीदास ने उसका तो सामान्य विशेष खुलासा किया है, स्पष्टीकरण है. मोक्ष मार्गे પણ સમાનવાદ જે હે એનું ખુલ્લા સ્પષ્ટીકરણ કર્યું. તો એક વાર કહ્યું તો ભાઈ કેલાચંદજી અહીંયા કે આ મારા એનો જે આધાર છે ને તો એનો આધાર ક્યાં છે એ તમે બહુ ખુલ્લું કરો, બહુ સારું. ભાઈ કીધું એટલો બધો વખત અહીં ક્યાં છે આમાં જે છે ને એ ક્યાં ક્યાં શાસ્ત્રના આધારનું આમાં છે. શાસ્ત્રના આધાર જ છે બધા. સમજાય છે કાંઈ એટલું બધું ઘરનું કઈ કહ્યું નથી. બનારસીદાસ કે ઘરનું કહ્યું ભાઈ. જે આચાર્યોના જે હૃદય હતા, અંતરના જે એના અભિપ્રાય હતો એને એમણે ખુલ્લો મૂક્યો છે. એટલે લોકોને જરી ઘર્ષણ લાગે. અને એ તો કહ્યું નહીં ત્યાં બંધ અધિકારમાં પરને જીવાડું, મારું, સુખી કરું, દુઃખી કરું એ અદૃશ્ય મિથ્યા છે. કેમ કે એ કરી શકતો નથી. तो आचार कैसे कि हम तो ऐसे कहते हैं कि पर का जीवाना मानव जो मिथ्यात है तो पर का आश्रय से जो व्यवहार है सब छोड़ाया है और छोड़ाकर हम निष्कंप निश्चय में रहे ये बात बताया है. अमृतचंद्राचार्य 272 गाथाનો ઉपोદઘાત 272 ગાથાની ઉपोદઘાત 272 ગાથામાં તો એ આયા નિશ્ચય નહીં આશ્રિત મણિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. એ વિકલ્પ વાળી નહીં નહીં હે હા એ ત્યાજમ युज्य नहीं युक्तम आश्रय व्यवहार है उसको छोड़ाया है. हाँ 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 મારે આવું છે બાપુ. તારું પ્રભુ તારું પદ અંદર પડ્યું છે. કહ્યું તું નહીં કાલ નહીં વિજ્ઞાન રસઘન ભગવાન છે એ તો. હા 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 એક સમયની પર્યાયની ભૂલ ન જો. એક સમયની ભૂલ એક ક બોલેમાં અસંખ્ય સમયમાં એક સમય એની ભૂલ રુચિ રાગની એને છોડી દે તો એ પ્રભુ વિજ્ઞાન રસ ભગવાન છે. ધ્રુવ ભગવાન છે, નિત્યાનંદ ભગવાન, શાશ્વત ભગવાન છે. હા 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 અવિનાશી ભગવાન છે. કેવળ જ્ઞાની પર્યાય તો નાશવાન છે. હા 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 આંતરિકા નિયમસારમાં કહ્યું સંવર નિદ્રા મોક્ષ પુન પાપ આદિ તો નાશવાન છે. અવિનાશી ત્રિકાળ ભગવાન નિત્યાનંદ ધ્રુવ સ્વરૂપ અવિનાશી છે. એ અવિનાશી ભગવાન છે. કેવળ જ્ઞાનની પર્યાય ભગવાન છે પણ એ નાશવાન ભગવાન છે. દિગંબર સંતોની શૈલી તો જુઓ ક્યાં ઉપાડીને મૂકે બાપુ ત્યાં જાને. ભગવાન તું છો ને એનો અનાદર કરીશ તો હિંસા છે. રાગ અને અલ્પજ્ઞપણાનો આદર કરીશ તો પ્રભુ પૂર્ણાનંદના નાથનો અનાદર એટલે એ તો હિંસા છે. એટલે કે આવું જીવનવું નહીં, આવડવું નહીં એનું નામ હિંસા છે. હા હા પરની હિંસા કે પરની દયા તો કોણ પાલતે हैं? कोई पाल सकते नहीं.
પૂતિ પૂર્ણાનંદનો નાદ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ, એનો સ્વીકાર એટલે છે એવો સ્વીકાર તે જીવતી જ્યોતને પ્રતીતમાં લીધી. એ એનું જીવન એટલે સમ્યક દર્શન. અને જીવતી જ્યોત ભગવાન પરમાત્મા ભગવાન સ્વરૂપ, એનો આદર નહીં કરીને, એનો અનાદર કરીને, રાગ આદિને અલ્પજ્ઞપણાની પર્યાયનો આદર, એ તો છે નથી એમ કીધું, એ તો હિંસા થઈ. તો પૂર્ણ સ્વરૂપ છે, ધ્રુવ ભગવાન છે, એનો આદર ન કરતા રાગનો, નિમિત્તનો, અલ્પજ્ઞ ત્રણનો, નિમિત્તનો આદર, રાગનો આદર કે અલ્પજ્ઞ એક સમયની પર્યાયનો આદર, જે ટીકાવનો તો અનાદર થયો. એટલે કે હું એ ટીકાળી ધ્રુવ નથી, છે એ નથી, એનું નામ હિંસા છે. સમજાણું કાંઈ? હવે અહીં આવ્યું આપણે विकल्प निर्विकल्प साधक है, जहां पर कोई चिंतन नहीं, कुछ बोलना नहीं. मां चिट्ठ मां आवे से द्रव्य संग्रह में, द्रव्य संग्रह ये दाखला आपसे कुछ बोलना नहीं और कुछ चेष्टा नहीं, यह निर्विकल्प समाधि रूप साध है. देखो, और विकल्प ने व्यवहार थी साधक कहा. क्या विकल्प ने? હું નિર્વિકલ્પ છું, શુદ્ધ છું, પૂર્ણ છું, એવું જે ભક્તિ વિકલ્પ નિશ્ચય મોક્ષ માર્ગનો એક પ્રકાર, સ્વને આશ્રય ઉત્પન્ન થતો વિકલ્પને નિશ્ચય કઈ અપેક્ષા? બાકી છે તો એ બંધનનું કારણ. નિર્વિકલ્પ સમાધિ સાધે અને સવિકલ્પ નિશ્ચય મોક્ષ માર્ગ સાધક બે આયા ને. સવિકલ્પ મોક્ષ માર્ગ નિશ્ચય સાધક, નિર્વિકલ્પ મોક્ષ માર્ગ તે સાધ્ય. સમજાણું? પરની અપેક્ષા નહીં, અહીં તો સ્વની અપેક્ષામાં હું પૂર્ણ શુદ્ધ છું, અભેદ છું, એક છું, અખંડ છું, એવા સ્વના આશ્રયનો વિકલ્પ એને નિશ્ચય મોક્ષ માર્ગ સાધક તરીકે કહ્યો. એ ઉપચારથી છે. અને પૂર્ણાનંદ નિર્વિકલ્પ સમાધિની દ્રષ્ટિ, પૂર્ણ શુદ્ધ ચૈતન ખંડનો અનુભવ, નિર્વિકલ્પ એ નિશ્ચય મોક્ષ માર્ગે સાધ છે. બોલે સાધક કયો વ્યવહારથી. સમજાય છે કાંઈ? આવું છે ભાઈ સ્વરૂપ. હે એ જે નથી તેને નિમિત્તાદિની અપેક્ષા કેવો એનો વ્યવહાર એ આવી ગયું આમાં મોક્ષ માર્ગ. એ વસ્તુ નથી, પણ નિમિત્તાદિનું જ્ઞાન કરાવવા. નિમિત્ત આદિ કેમ લીધો છે? કે ભેદનું જ્ઞાન કરાવવા. એ ત્રણ પર્યાય છે, ભેદ છે. નિમિત્ત આદિ શબ્દ પડ્યો છે. નિમિત્ત અને ભેદ એ બેનું જ્ઞાન કરાવવા એને વ્યવહાર કહેવામાં આવ્યો. શું કઈ સમજાણું? એમાં એ છે નિમિત્ત આદિની અપેક્ષા. કેમ ને હમણાં વાંચો ને, એક વળી નીચે નથી છે. જીન માર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેને સત્યાર્થ એમ જ જાણવું. કોઈ ઠેકાણે વ્યવહાર નહીંની મુખ્યતા સહિત વ્યાખ્યાન દેખો. વ્યવહાર નહીંની મુખ્ય સહિત કથન છે, એને એમ નથી, પણ નિમિત્ત આદિની અપેક્ષા ઉપચાર કર્યો છે. નિમિત્ત આદિ એટલે નિમિત્ત અને ભેદ.
રાગને સાધન કહ્યું એ પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા, અને ત્રણને કહ્યું ત્રણ પર્યાય ભેદવાળી એ પણ ભેદ છે એનું જ્ઞાન કરાયું છે. હા હા હા, કુશભાઈ જો નિમિત્ત આદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એ પ્રમાણે જાણવાનું નામ બંનેનું ગ્રહણ છે, પણ બંને નયોના વ્યાખ્યાને સમાન ને સત્યાર જાણી આ પણ સાચું આ પણ સાચું આ તો એવા ભ્રમરૂપ પ્રવૃત્તિથી તો બંને નયો ગ્રહણ કરવા કયા નથી. બહુ ખુલાસો કર્યો છે મોક્ષ માર્ગે, બહુ ખુલાસો. વ્યવહારના પક્ષવાળાને માન ન થાય તેથી ઉડાવે છે ને અત્યારે મોક્ષ માર્ગ નહીં. અરે ભગવાન તારા હિતની વાત છે ને. हाँ हाँ, कुछ चेष्टा नहीं निर्विघ्न समाधि साधे यथात्मवाद, इसी कथन के बारे में दृढ़ संग्रह जो मां चिट्ठ हो है ना सारे यह कि जीव तू कुछ भी काय की चेष्टा मत कर, कुछ बोल भी मत. ये वाणी आया मौन से रह, ये वाणी નું આવ્યું. વિકલ્પ મન નું આવ્યું. कुछ चिंतन मत कर, તને આયા મનથી પણ નહીં. હા હા હા, सब बातों को छोड़ आत्मा में आपको लीन कर. आ मार्ग है. आत्मा में आपको अपनी निर्मल पर्याय को लीन कर दिया. राग से नहीं, पर से नहीं. आत्मा में आपको लीन कर, यही परम ध्यान है. मोक्ष नो मार्ग आ है भाई. झीणी વાત બાપુ. ભગવાન સુખના પંથે જવાનો પંથ તો આ હે, બાકી દુઃખના પંથે દોરાઈ ગયો છે અનાદિથી પ્રભુ તું. એ આશ્રવને પંથે, રાગને પંથે. દુનિયામાં કેટલા દુઃખો થાય જુઓ ને. રાગને પંથે દોરાતા તો દુઃખના પંથે દોરાઈ ગયો છે. સુખને પંથે જવું હોય તો આત્મામાં લીન હો એ ધ્યાન, એ સુખને પંથે જાના હે. પેલો એ પક્ષને નિર્ણય તો કરે કે આ વસ્તુ તો આ છે. પૂર્ણાનંદનો નાદ પ્રભુ, એને શરણે જવું, એનો આશ્રય લેવો, એમાં આત્માની નિર્મળ પર્યાય દ્વારા લીન થવું, બસ આ એક વસ્તુ છે. 12 અંગને શું એમ કહ્યું છે ને, 12 અંગમાં પણ આત્મ ધ્યાન અનુભૂતિ કીધી છે. વિકલ્પ આવે છે એમાં કળષ્ટિકામાં. કળષ્ટિકા છે ને કે 12 અંગે વિકલ્પ છે, પણ 12 અંગમાં કેવું છે અનુભૂતિ કીધી છે. એ કળષ્ટિકામાં છે. રાજમલ ટીકા. આવો માર્ગ છે ભાઈ. એને હાથો પાડે. ભલે આકરો લાગે, અભ્યાસ નહીં એટલે એને દુષ્કર લાગે. અભ્યાસ એ સહેલી ચીજ છે. એ છે ને પામવું છે, એમાં બાદમાં ક્યાં જવું છે ને. વસ્તુ ભગવાન વિજ્ઞાન રસ, વિજ્ઞાન રસ કીધો છે ને, વિજ્ઞાન શક્તિ, વિજ્ઞાન સામર્થ્ય, વિજ્ઞાન સ્વભાવ, એવો વિજ્ઞાન સ્વભાવ રૂપ ભગવાન ધ્રુવ. એમાં લીન થવું આવ્યું ને, એ પરમ ધ્યાન છે. આનું નામ ધ્યાન છે. આનું નામ મોક્ષનો માર્ગ છે. આ વ્યવહાર નીચે બહુ આવ્યો હોય પણ ઊંડાઈ તમે આવ્યા બરાબર.
ભાઈ નથી આવ્યા હજી? નથી આવ્યા નવરંગભાઈ? હે, મોડે આવશે. ઠીક. હા હા. અરે ભાઈ, આમાં વાદ વિવાદ ક્યાં છે બાપ? સદગુરુ કહે સહજ કા ધંધા, वाद विवाद करे सो अंधा. नाटक में कहते हैं ना, समीसा नाटक कहते हैं. हाँ 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 है. हाँ, શોધક મરે, જીવે ખોજી જીવે વાદી મરે. અમારે 40 થી મોટી વાત દામોદર શેઠારી 83ની સાલ. એ બહુ આગ્રહી હતા ને બહારના. કીધું ટોડરમલ કહે છે કાલ અબધી કુછ વસ્તુ નહીં. 83 સાલની વાત है. 17 ને 32 કેટલા વર્ષ થયા? 49. તે શેઠ આગ્રહી એક પૈસા હતા. એ વખતે પૈસાની પાસે 10 લાખ. 8 વર્ષ પહેલા 10 લાખ તો કોકની પાસે હતા ને. અત્યારે તો અત્યારના 25 લાખ, પૂર્વના 1 લાખ. तो ये બહુ આગ્રહી હતા કે नहीं, ये निश्चय काल होने वाला होगा तेरी होगा. પણ ये काल अवधि कीधु है. पण काल अवधि का ज्ञान किसको होता है? धारणा किया कि काल अवधि काले होता है, ऐसा धारणा किया, उसमें ज्ञान क्या आया? तो काल अवधि का ज्ञान तो इसको होता है कि जो न्याय की दृष्टि करते हैं उसके काल अवधि का ज्ञान होता है, तो उसके काल अवधि यथार्थ है. कि तो देखो टोडर में तो एम कहते हैं काल अवधि कोई वस्तु नहीं. આવે છે 7માં પુરુષાર્થ ભવિત્રતા કોઈ ભાવ जो समय हुआ वो काल अवधि, वो भाव हुआ वो भवित्रता. ये पण पुरुषार्थ से होता है, ऐसा सिद्ध क्या है? काल अवधि तो वस्तु है नहीं है नहीं, पर वो काल अवधि का ज्ञान किसको होता है? यथार्थ. जिसने न्यायिक भाव की दृष्टि किया उसको काल अवधि का ज्ञान यथार्थ हुआ. तो आ काल थया એને જાતું છે બધું. એને 5 કાન કહીએ નથી ત્યાં ભાઈ. 9મા જન્મમાં ટોડર મળે એક કારણ હોય ત્યાં 5 કાન સાથે જ છે. હા હા, કાલ બધી છે, પુરુષાર્થ છે, સ્વભાવ છે, ભવિત્રતા છે, નિમિત્તનો અભાવ છે, 5 કારના એ કાર્ય છે. એમાં શું છે? હા હા હા, ટોડર મળે તો ઘણું કામ. મતલબ પોતે માન્યું છે એમ હોવું જોઈએ એવું છોડી દઈને સત્ય શું છે તે ઉપર એનું લક્ષ સહિત હે વો તો આશ્રવ સહિત હે. હા હા હા, છે ને માથે સંસ્કૃતમાં હે સવ્યપમ સોયુ સવ્યપમ સવ્યપમ શાસ્ત્ર અવયમ निराश्रम. ये देवसेन तत्वसार गाथा 5. देवसेन आचार्य हुआ है ना, उसने बनाया तत्वसार. हो तत्वसार नहीं, तत्वसार. एनी गाथा 5મી છે. गाथा 5 અહીં ઉતારી છે મેં, એમાં લખ્યું છે. હા 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 હા. આત્મા જે વસ્તુ છે, શાશ્વત વસ્તુ છે, શાશ્વત તત્વ પદાર્થ છે, એ સંબંધીના 2 પ્રકાર પાડવા. એક વિકલ્પ સહિત ને એક નિર્વિકલ્પ. એ સંબંધીના 2 ભેદમાં પણ વિકલ્પ તે આશ્રવ છે. હા 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 હા. પરની દયા ને વ્રત ને તપ ને ભક્તિ ને એની તો વાત ક્યાં. એ તો આશ્રવ છે, એ કઈ સાધન છે નહીં. અર્થમાં કર્યું દોલતરામજી. એ તો એક તીવ્ર મિથ્યાત્વનો મંદ કરવા એવી અહીં દશા હોય તો એને
મિથ્યાત્વના અભાવરૂપ સ્વભાવનું સાંભળવામાં એને અધિકારી થાય. સમજમાં આવ્યા? આપણે આપવાનું લખ્યું છે એમાંથી લખ્યું છે. હા, ત્યાં બોલો વચલો ભાગ છે ને એ નથી એમાં, એથી આ લખ્યો છું. એમાંથી આ પાનું જુદું પડ્યું લખીને. આવડો વચલો ભાગ છે ને ભાઈનો નથી, ટીકાકારનો નથી, એ માટે પડ્યું. और जो निर्विकल्प है वह आसर्व रहित है. चौथे गुण स्थाने पर आत्म तत्व संबंधी बे प्रकार का विचार चाले. एक विकल्प सहित और एक निर्विकल्प पर अनुभव सहित. एवं विकल्प सहित है या आसर्व है. અને નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ એ અનુભવ એ સંબરની જરા છે. હા, સમજાય છે કાંઈ? અધિકાર જરી એવું આવ્યો હતો ને એટલે જરી વ્યવહાર નિશ્ચયનો તો પાનામાંથી લઈએ તો પછી આ પાનું છે ને આપણે પરમાર્થ પ્રકાર અધ્યાય બીજો ગાથા 14 સંસ્કૃત ટીકાનો અનુવાદ. એ જીવ ટીકામાં છે ને એ આપણે બહાર પાડ્યું છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય રત્ન તો છે લક્ષણ જેનું એવા નિશ્ચય મોક્ષ માર્ગના સાધક વ્યવહાર મોક્ષ માર્ગને જાણે. મોક્ષ માર્ગને જાણે એ કાર ખોલાસો કર્યો હતો કે જાણ છે ત્યાં નિશ્ચય છે એ વ્યવહારને જાણે છે, અને જ્યાં નિશ્ચય નથી ત્યાં તો 413 ગાથામાં વ્યવહાર મૂંઢ કયો છે, એને વ્યવહાર જાણે એ નથી. સમજાય છે કાંઈ? એ કાલે અર્થ કર્યો હતો. જે વ્યવહાર છે એકલો એ તો નિશ્ચય અનારૂઢ, અનાદિરૂઢ, વ્યવહાર મૂંઢ એમ 3 વિશેષણ આપ્યા છે. પણ અહીં તો વ્યવહાર જાણ એમ કહ્યું છે. એટલે ઓલો નિર્વિકલ્પ છે એમાં આવે છે વ્યવહાર એને જાણ પરિજાણાય એમ પાઠમાં છે. આ 14મી ગાથા પરિજાણાય તો જેને સમ્યક છે એ પરિજાણાય હોય. સમ્યક દર્શન નથી ને વ્યવહાર પરિજાણે એને હોઈ શકે જ નહીં. ન્યાય સમજાય છે કાંઈ? અરે આવી વાતો ઝીણી પડે આવી ભગવાન જોય. માર્ગ બાપા એને અરે રે એ એકલો છે, એને કોણ સહાય છે? કોઈ સહાય નથી, કોઈ સહાય નથી. સહાય પોતે પોતાના આનંદનું શરણ સહાય છે. પોતે છતી ચીજ છે તે સહાયક છે. વિકલ્પ પણ જ્યાં સહાય નથી, એક સમયની પર્યાયનો આશ્રય પણ સહાય નથી. એવું અહીં ભગવાન નિશ્ચય છે મોક્ષ માર્ગના સાધક વ્યવહાર છે એને જાણ. જેને જાણવાથી તું કેવો થઈશ? પરંપરા પવિત્ર પરમાત્મા થઈશ. એટલે વ્યવહાર છે, નિશ્ચય છે ત્યાં વ્યવહાર છે. એ વ્યવહાર છોડીને પરંપરા તું મોક્ષને પામીશ. વ્યવહાર નિશ્ચયમાં ઉઠવાનું સ્વરૂપ કહે છે કે જેમને વિતરાગ સર્વજ્ઞ પ્રણિત ષટદ્રવ્યાદિના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન વ્રતાદિ અનુષ્ઠાન રૂપ વ્યવહાર મોક્ષ માર્ગ છે. નિઃશુદ્ધાત્મામાં સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન નિશ્ચય માર્ગ છે. જોયું? નિશ્ચય મોક્ષ માર્ગ છે ત્યાં વ્યવહાર મોક્ષ માર્ગ આરોપી છે, અથવા વ્યવહાર મોક્ષ માર્ગ સાધક છે. નિશ્ચય મોક્ષ સાધ છે. વ્યવહારથી કહ્યું. સાધકનું કથન 2 પ્રકારે છે. સાધક 2 પ્રકારે નથી. જે મોક્ષ માર્ગ કારણ જે છે, માર્ગ તો કારણ કહો એટલે ખરેખર કારણનું નિરૂપણ 2 પ્રકારનું છે. ખરેખર કારણ તો એક જ છે. પણ ઓલા તત્તા રાજવાર્થમાં આવે ને બેયનું નીચેનો વ્યવહાર 2
બે કારણથી કાયર થાય, બે કારણથી તત્વરાધિક હોય. એ બીજું કારણનું જ્ઞાન કરાયું. હા 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 સામે અહીં શીશ બોલો. હવે શીશનો પ્રશ્ન છે. હવે પૂર્ણ થઈ ગયું, પૂર્ણ થઈ ગયો. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.